હું ડાકોર અંશોરાજી મંદિરમાંથી લાલાભાઈ સંજયભાઈ સેવક પૂજારી। વસંત પંચમીથી 40 દિવસના કૃષ્ણના રંગોત્સવ કે સર્વ રંગ ભેગા થાય ત્યારે શ્યામ રંગ બને ને શ્યામનો આ ઉત્સવ જે વ્રજમાં ખૂબ જ જગ પ્રસિદ્ધ છે ને ભાવિક ભક્તો પૂરા ભારત વર્ષમાં આ ફૂલડોળનો ઉત્સવ કે ધૂળેટી તરીકે જે ઓળખાય છે ઉજવાય છે। ડાકોર મંદિરમાં જે ફૂલડોળ શબ્દ વપરાય છે તે ભગવાન હિંડોળે બિરાજમાન થાય છે। ફૂલ અને ડોળ મતલબ ફ્રૂટ અને ફૂલથી હિંડોળો ભરવામાં આવે છે અને ભગવાન ત્યાં બિરાજમાન થઈને સખીઓ સંગ 4 ખેલ ખેલે છે। આમ તો વસંત પંચમીથી ભગવાનને 40 દિવસ નિત્ય એક સમય ચૂટકીથી લઈને કે ખોબા સુધીનો ભગવાન રંગ ખેલે છે। તેમાં 40 દિવસમાં ભગવાન ધાણી ચણા ખજૂર ભોગ ધરે છે, કપૂરની આરતી થાય છે ભગવાનને। અને ફૂલડોળનું વિશેષ મહત્વ ભાવિક ભક્તો ફૂલડોળના વિશેષ દર્શન કરવા આવે છે કે ભગવાન જ્યારે બિરાજે છે। અને એમાં એક ભાવ એવો છે કે જ્યારે શ્રાવણ માસની પૂર્ણાહુતિમાં સખીઓ કૃષ્ણને ઉતારે છે ત્યારે કૃષ્ણ ના પાડે છે, પણ સખીઓ વચન આપે છે કે હવે પછી ફૂલડોળમાં અમે તમને બિરાજમાન કરીને ઝુલાવીશું। એ વચન પૂરું કરવા પણ કૃષ્ણ સખીઓ સંગ હિંડોળે બેસી અને ભક્તો સંગ ડાકોરમાં અબીલ ગુલાલ ને નવરંગ સહિત ફૂલડોળનો ખેલ ખેલે છે। ભાવિક ભક્તો દર્શન કરી ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જય રણછોડ।